ગુડ મોર્નિંગ મિત્રો, અને 2024ના પ્રથમ વિડીયોમાં આપનું સ્વાગત છે. નવું વર્ષ 2024 સૂરજ ઉગતો આવે છે અને અત્યારે વાગ્યા છે સવારના 7. વેલો ડ્રાઇવિંગમાં ઓફિસે પહોંચી ગયો છું. 1 વાગ્યા સુધી આમને ડ્રાઇવિંગ છે. આશા છે કે 2023નું વર્ષ આપ માટે સારું ગયું હશે, અને ન ગયું હોય તો 2024નું વર્ષ આપ માટે સારું જાય અને આપની મનની ઈચ્છાઓ બધી પૂરી થાય એવી આશા રાખીએ છીએ. તો ચાલો હવે આપણે રોજિંદા કામમાં શરૂ કરીએ અને ડ્રાઇવિંગમાં નીકળીએ. મિત્રો વાગ્યા છે 8:30 અને ઓફિસ ખોલી નાખી છે. અત્યારમાં ઓફિસ ખોલી તો જુઓ, આજે 2-3 એક દિવસ ઓફિસ ખુલ્લી હોય તો કેટલી ધૂળ અને કચરો ભેરો થઈ જાય રોડ કાંઠે. જુઓ આ કેટલી ધૂળ ભરી છે, આ જુઓ એટલી ધૂળ ભેરી થઈ જાય આ પગથિયાને. હાલો તો હવે ઓફિસે તો સાફ કરવા માંડીએ, કારણ કે ઓફિસ સાફ કરીએ ચોખ્ખું રહે તો સારું રહે. એટલે ઓફિસ સાફ કરીએ ને પછી પાછા ડ્રાઇવિંગમાં નીકળશું. વાગ્યા છે 4:15 અને મેડમ છે તો ચા બનાવે છે ઉઠીને. અમે આજે ઉઠ્યા છીએ. આજે નીંદર બહુ આવતી હતી એટલે સૂઈ ગયો તો. અત્યારે હજી ઉઠ્યા છે. ઉઠીને હવે ચા બનાવે એટલે ચા પી લઈએ. ચા પીને પાછું આપણે ડ્રાઇવિંગમાં. સવારમાં વહેલા ઉઠ્યા હોય એટલે નીંદર બપોરે બહુ આવે, એટલે અત્યારે ચા પી લઈએ પછી નીકળીએ સીધા ડ્રાઇવિંગમાં. મિત્રો અત્યારે ઓફિસેથી ઘરે આવ્યો છું આજે વહેલો, અને અત્યારે જઈ રહ્યા છીએ અમે ને વ્રત ને મેડમ ને બધા. ક્યાં જઈએ છે? મોબાઈલ લેવા જઈ રહ્યા છીએ. આજે 2024નું પ્રથમ દિવસ છે અને એની યાદગીરી રૂપે મેડમનો નવો મોબાઈલ લેવાના છીએ. કારણ કે વ્રજભાઈએ છે તો મેડમનો જૂનો મોબાઈલ તો પછાડ્યો તો, સ્ક્રીનને તોડી નાખી હતી. એટલે આજના દિવસની યાદગીરી રૂપે એક નવો મોબાઈલ મેડમ માટે લઈ લઈએ. તો નીકળીએ સીધા ગામમાં. There was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. And damn, what a hell of a view. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date. You're so fine, I'm so late. You sip wine, I drink straight. Don't waste time to my place. I feel my ભાઈ માટે મીઠાઈ ને ગાંઠિયાને લેવા આવ્યા છે. કેમ આ બધી મીઠાઈઓ છે અલગ અલગ? હે, એ મુંબઈનો હલવો છે. લેવો છે? લેવી છે? ભાઈ બુંદી આપી દેજો. ગાંઠિયા લીધા, હવે બુંદી લઈ લઈએ. ચાલો મિત્રો, મેડમ માટે નવો રેડમી 12 મોબાઈલ 5G લઈ લીધો છે. બ્લુ કલરનો 128 12GB રેમ વાળો. આજે જો પડી આવ્યા છે, નવો લોન્ચ થયેલો. મેડ ઇન ઇન્ડિયા વાળો લીધો છો. 50 મેગાપિક્સલ કેમેરો છે, ક્રિસ્ટલ ગ્લાસ ડિઝાઇન છે, બધું છે. મોટી સ્ક્રીન છે HD પ્લસની. અને મેડમ છે તો અત્યારે હવે મોબાઈલમાં જોવે છે. આમ કંઈ ટપા નહીં પડે બહુ, કારણ કે નવો લીધો એટલે એમાં હું સિસ્ટમ આવે એ ખબર જ ના હોય. કેમ હે લાગ્યું? લાગે ભલે ભલે. મેડમ છે તો જો મોબાઈલમાં થોડુંક જોવે છે કે હું છે ને હું નહીં. બાકી એને 1 મહિના એ સેટિંગ આવશે.
આ નવો મોબાઈલ લીધો એમાં બ્લુ કલરનો લીધો છે. આ જો કે થોડુંક અલગ ડિઝાઇનને લીધું છે. બ્લુ કલર રેડમી 5G અને મોડલ લઈ લીધું છે સરસ મજાનો. એટલે હવે વ્રજભાઈ તો કહેતા હતા કે અડશે નહીં. કેમ નહીં અડને ભાઈ? હા, સ્કૂલના હોમવર્ક કરવા હોય તો અડશે, બાકી નહીં અડે. એટલે 5G મોબાઈલ લઈ આવ્યા છે અને સિમ કાર્ડ પણ હવે ચડાવવાનું છે. એટલે 5G મેડમને કેટલા ટાઈમથી હતું, નેટનું કંઈ પ્રોબ્લેમ જ નહીં. એટલે હવે અત્યારે હવે આમાં અનબોક્સિંગ તો કર્યું હતું, હું છે આમાં ત્યાંથી લઈને આવ્યા હતી, કંઈ ચાલુ કર્યું જ નહોતું. એટલે મેડમજી ખોલો તો શું છે અંદર. ત્યાં કંઈ જોયું નહોતું, હું આવ્યું હતું એ ખબર જ નથી હું આવ્યું એ. લ્યો બિલ પડી ગયું. બિલ છે, બોક્સ રાખવાનું, પછી સ્ક્રીન ગાર્ડ છે, કવર. આ રહ્યું મેડમ ચાર્જર છે, તમે ના પડતા હતા પણ 22 વોલ્ટનું છે ચાર્જર. એટલે ફાસ્ટ ચાર્જર, 1 કલાકમાં ફૂલ ચાર્જિંગ થઈ જાય એવું ફૂલ ચાર્જિંગનું એટલે ચાર્જિંગ છે. ને આવડું બોક્સમાં બસ છે ચાર્જર. ને હા, કવર એ આયરે ફ્રી આવ્યું છે, સ્ક્રીન ગાર્ડ એ ફ્રી આવ્યું છે આની આયરે. એટલે કંઈ વાંધો નથી. બાકી સ્ક્રીન ગાર્ડના 100 રૂપિયા લઈ, કવરના 150-200 રૂપિયા લે, 300-400 રૂપિયાનો બીજો ખર્ચો રહી. પણ એ કંઈ તકલીફ નથી, વાંધો નથી. 757 લીધો તો સરસ મજાનું બિલ છે. પણ કેટલાનું લીધો એ હું નહીં કહું, તમે લોકો વિચાર કરજો, કાં તો નેટમાં તપાસ કરી લેજો કે રેડમી 12 છે 5G એ કેટલાનો આવે. અંદાજ કહું તો 10,000 ઉપરનો છે. એટલે હવે તમે લોકો નક્કી કરીને કહેજો કેટલાનો હોય છે. નેટમાં સિલેક્ટ કરી લેજો. કેમ મેડમ? હવે મેડમ મોબાઈલ આયકા કરશે. જો કે એને બહુ રસ છે જ નહીં મોબાઈલમાં. એ તો ના જ પાડતા હતા કે આવડો મોંઘો નથી લેવો, પણ એકવાર લેવો ને તોય વધુ પડતો મોંઘો લેવાઈ ગયો, બહુ મોંઘો લેવાઈ ગયો છે. એટલે કાંઈ વાંધો નહીં, ક્યારેક લેવો હોય યાદગીરી રૂપે 2024ના પ્રથમ દિવસે ખરીદી કરી લીધી. હે 2030માં મેડમને હવે મોબાઈલ લેવો, ત્યાં સુધી લેવો નથી. ત્યાં સુધીમાં તો કેટલાય મોડલો બદલી ગયા છે. સારું, જોઈએ કેટલો ટાઈમ હાલે હવે. ચાલો મિત્રો, રાતના 11:15 વાગ્યા છે અને હવે સુવાની તૈયારી કરે છે. વ્રજભાઈ છે તો હજી પોતાનું ડ્રોઈંગ કરી રહ્યો છે. તો હા, સ્કૂલનું પ્રોજેક્ટ બનાવે છે. મેડમ નવો મોબાઈલ આવ્યો છે તો એમાં બધી નવી સ્કીમો શું છે અંદર, શું સિસ્ટમ છે એ જોવે છે. તો આપણે હવે વિડીયો અહીંયા પૂરો કરીએ. આજનો વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને ખાસ કહેજો કે આજનો અમારા મેડમ માટેનો મોબાઈલ કેવો લાગ્યો અને કેટલા એની પ્રાઇસ છે તે તમે ગૂગલમાં સર્ચ કરીને કોમેન્ટ કરજો. તો ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.